ગણેશ ચતુર્થીના પાવન પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અને તે સમય દરમિયાન જ જે મૂર્તિઓ છે તે પણ બજારમાં આવી રહી છે અને લોકો ખરીદી પણ કરવા લાગ્યા છે અને તે જ સમયે શાંતિ અને સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં માહોલ બગડ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ આવી રહ્યો છે અને આવતીકાલથી જ જે આ ઉત્સવ છે તેની ઉજવણી પૂરા દેશમાં પણ થવાની છે અને તેને લઈને જ ભક્તોમાં પણ છે તે આનંદ જોવા મળી રહ્યો છે અને તે જ સમયે ગુજરાતમાં વડોદરાના પાણીગેટ વિસ્તારમાં જ્યારે નિર્મલ ભક્ત યુવક મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિ છે તે લઈ જવામાં આવી રહી હતી અને તે જ સમયે રાત્રિના સમયે ઉપરની જે બિલ્ડિંગ છે આ બિલ્ડિંગમાંથી ઈંડા ફેંકાયા હોય અને મૂર્તિ ઉપર ઈંડા ફેંકાયા હોય તેવો પણ રોષ જોવા મળી રહ્યો હતો। જો કે આ યુવક મંડળ દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ છે તે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી તેવા પણ સમાચાર મળી રહ્યા છે અને સાથે સાથે જે કોણે ઈંડા ફેંક્યા હતા તેવા શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ પોલીસ કરી રહી છે અને હાલમાં 3 થી 4 જેટલા લોકોની પૂછપરછ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને તેને લઈને જ વિશ્વ હિન્દુ પરિષદ છે તે પણ મેદાને આવ્યું છે અને તેમણે પણ કહ્યું છે કે પોલીસ દ્વારા જે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી થાય અને તેના ઉપર જે યોગ્ય પગલાં લેવામાં આવે અને તેને કડકમાં કડક સજા આપવામાં આવે તેવું પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કહેવામાં આવ્યું છે। સાથે ભક્તો શું કહી રહ્યા છે પહેલા તેમને પણ સાંભળી લો। આજરોજ સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર પાણી ગેટથી માંડવી તરફ જ્યારે એક માંજલપુરની મૂર્તિ જઈ રહી હતી ત્યારે એક બિલ્ડિંગની ઉપરથી ઈંડા ફેંકવાની અંદર આવ્યા છે, જેની પુષ્ટિ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવી છે। FSL બોલાવવાની અંદર આવી છે અને જે ઘટના ઘટી છે બહુ દુઃખવાળી ઘટના ઘટી છે। આપણા સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ દુઃખ વ્યાપી ગયો છે અને કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે સિટી પોલીસ સ્ટેશન ખાતે તમામ હિન્દુ સંગઠનો, ગૌરક્ષા સેવા સમિતિ અને આજુબાજુના ગણેશ મંડળો એકત્ર થયા હતા અને સાથે જ તમામ જે અધિકારી છે એમની જે સાવચેતી છે એમને ખરેખર સલામ કરવી જોઈએ કે જોઈન્ટ CP સાહેબ દીનાબેન પાટીલ સાહેબ, ઝોન 3 સાહેબ, ઝોન 4 સાહેબ, તમામ જે ACP સાહેબ છે, PI સાહેબ છે, આજુબાજુના વિસ્તારમાં તમામ અહીંયા હાજર થઈ ગયા હતા। તમામ ઘરોની અંદર કોમ્બિંગ હાથ ધરવાની અંદર આવ્યું છે અને 3 જણની અટક પણ કરવાની અંદર આવી છે અને પોલીસ ખાતા તરફથી એક ખાતરી આપવાની અંદર આવી છે કે જેને પણ આ કૃત્ય કર્યું છે એને છોડવાની અંદર નહીં આવે। તો આ હતા જે વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં નિર્મલ ભક્ત યુવક મંડળ દ્વારા જે મૂર્તિ લાવવામાં આવી રહી હતી અને તે સમયે જ અસામાજિક તત્વો દ્વારા જે આ ઈંડા ફેંકવાની ઘટના હતી અને તેમને લઈને જ ભક્તો છે તેઓ કહી રહ્યા છે કે પોલીસ અત્યારે સહયોગ તો આપી રહી છે પરંતુ જે આ અસામાજિક તત્વો છે તેમને કડકમાં કડક સજા થાય તેવી પણ તે લોકોની માંગ છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ